જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસ કે માઘ માસની પૂર્ણિમા ક્યારે છે, આ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું મુહૂર્ત શું છે, પૂર્ણિમાનું મહાત્મ્ય શું છે, સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, હિન્દુ ધર્મમાં પૂર્ણિમા અને અમાવસ્યાનું ખાસ મહત્વ છે. દર માસમાં એક પૂર્ણિમા આવે છે અને પૂર્ણિમાની તિથિ છે જે કે ભગવાન મહાદેવને સમર્પિત છે. ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ સમર્પિત છે. ખાસ કરીને મહામાસની પૂર્ણિમા એટલે કે સ્નાન, દાન, જપનો મહિમા બતાવે છે. મહામાસમાં ભગવાન શ્રી કૃષ્ણની પૂજા આરાધના થાય છે. એટલા માટે આ મહામાસને માઘ માસ, માધવ માસ પણ કહેવાય છે. માઘા નક્ષત્રની યુક્ત હોય આ પૂર્ણિમા મહામાસની પૂર્ણિમા કહેવાય છે. પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી નારાયણ સહિત લક્ષ્મીજીનું પૂજન કરવાથી જીવનમાં ધન ધાન્ય કમી નથી રહેતી. આ ઉપરાંત સત્યનારાયણ દેવ ભગવાનની કથા સંભળાય છે, પૂજા થાય છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૌ પ્રથમ આપણે જાણી લઈએ મહામાસની પૂર્ણિમાની તિથિ ક્યારે આરંભ થાય છે અને ચંદ્રોદયનો સમય શું છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર માઘ માસની પૂર્ણિમા 1 ફેબ્રુઆરી 2026 સવારે લગભગ 6 વાગ્યાની આસપાસ આરંભ થાય છે, જેથી આ પૂર્ણિમા થાય છે 2 ફેબ્રુઆરી 2026 વહેલી સવારે લગભગ 3:38 આસપાસ. ઉદયા તિથિ અનુસાર જોઈએ તો પછી રાત્રિના ચંદ્રોદય તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 1 ફેબ્રુઆરી 2026 ના દિવસે આ પૂર્ણિમાનો ઉજવવાની રહેશે. વરદ પૂર્ણિમા પણ આજે જ છે, જે સત્યનારાયણ દેવ ભગવાનની કથા પણ આજે જ કરવાની રહેશે. સ્નાન, દાન, જપનો મહિમા પણ આજે જ બતાવવામાં આવ્યો છે. આજે ઉદય અર્ધ્ય આપીને ચંદ્ર પૂજન કરવાનો પણ મહિમા છે. જીવનમાં ધનની કમી રહેતી નથી. માતા મહાલક્ષ્મીની પૂજા સાથે ચંદ્ર ઉદય કે પૂજા આજે પણ થાય છે. ચંદ્રોદય માતા મહાલક્ષ્મીના ભાઈ ગણાય છે. સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયેલા છે અને પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવની પૂજા કરવાથી જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં ચંદ્ર દોષ શાંત થાય છે. આજે ચંદ્ર દર્શનનો સમય પણ જાણી લઈએ. ચંદ્ર ઉદય સાંજે લગભગ 5:30 વાગ્યાની આસપાસ. ગામ, શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્ર ઉદય હોય તેવો જોઈ લેવો. આજના દિવસે શુભ ફળની પ્રાપ્તિ કરવા માટે દાન પુણ્ય કરવું જોઈએ. માઘ માસની પૂર્ણિમાના દિવસે કલ્પવાસ પણ સમાપ્ત થાય છે. પ્રયાગમાં ગંગા કિનારે નિવાસ કરાય છે અને જેને આપણે કલ્પવાસ કહીએ છીએ. આજના દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ મનાય છે, કારણ કે પૂર્ણિમા અને અમાવસ્યાની તિથિ તે લક્ષ્મીજીને સમર્પિત છે. આજે લક્ષ્મીના નામનો દીપ પણ ઘરમાં 24 કલાક પ્રગટાવી શકાય છે. આખી રાત જે દીપક પ્રગટાવેલો રહે છે તેઓ ઘરમાં દીપક પ્રગટાવે છે. કહેવાય છે કે પૂર્ણિમાની રાત્રિએ માતા મહાલક્ષ્મી ઘરે ઘરે આગમન કરે છે. આ ઉપરાંત આજના દિવસે અમુક ઉપાય પણ થાય છે. આજે લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીની પૂજન કરીને માતા મહાલક્ષ્મીને ખીર અર્પિત થાય છે. હળદરની 2 ગાંઠો અર્પિત થાય છે. તેને હળદરની જે ગાંઠો છે તે કોડી કે ગોમતી ચક્ર, શંખ છે તેની પણ પૂજા કરી શકાય છે. તિજોરીમાં રખાય છે અને આ વસ્તુ દર માસે પૂર્ણિમા આવે ત્યારે પૂજા કરી શકાય છે. દિવાળીનો સમય હોય ત્યારે પધરાવીને નવી વસ્તુ પૂજા પાઠ કરીને ફરી આપણે તિજોરીમાં રાખી શકીએ છીએ. સોના ચાંદી પણ પૂજન થાય છે. આજના દિવસે પવિત્ર નદી, તીર્થો ન જઈ શકીએ તો ઘરે પણ ગંગાજી આદિ તીર્થોનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન જળમાં કાળા તલ કે સફેદ તલ નાખીને સ્નાન કરવાથી પાપ નષ્ટ થાય છે.
આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળીને વાંચીને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાય છે. ગીતાજીનો પાઠ કરી શકાય છે. સાક્ષાત પ્રભુની વાણી છે. આજે પૂર્ણિમા છે. ફૂલમૂલ સોળે કળાએ ચંદ્રમાં ખીલેલા હોય છે. ધરતી ઉપર અમૃત વર્ષા થાય છે એવું કહેવાય છે. એટલા માટે આજે જે ભક્તો નદી તળાવ નાવા જાય છે ધ્યાન રાખે છે કે ભરતીનો સમય છે. ભરતીનો સમય હોય તો પૂર્ણિમા ભરતી આવે છે. અમાવસ્યાના દિવસે ઓડ એટલે કે જળ થોડું ઓછું થાય છે, માટે પોતાનો ખ્યાલ રાખીને સ્નાન કરે. આ ઉપરાંત ચંદ્રમાનો જે પ્રભાવ છે તે ધરતી ઉપર એટલો પડે છે કે સમુદ્રની લહેરો પણ ઊંચી ઉડાન કરે છે. તો મનુષ્યના મન ઉપર આ ચંદ્રમાની અસર કેવી થતી હશે પણ જોવું પડે કે એટલા માટે આજે ભગવાન સોમનાથની પૂજા આરાધના થાય છે. આપણી શિવલિંગની પૂજા ઘરે પણ કરી શકીએ છીએ. જો આપણે ઘરે મંદિરમાં નાનકડું શિવલિંગ હોય, અંગૂઠા જેવડું પણ શિવલિંગ રાખેલું હોય તો પણ તેની પૂજા થાય છે. આજના દિવસે પૂર્ણિમાનું વ્રત પણ થાય છે. સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે. આ વ્રતની જે ભક્તો પૂર્ણિમાનું વ્રત કરે છે કે જ ન કરે, પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરે, ઘરની સાફ સફાઈ કરી, ઘરમાં મેન દરવાજા ઉપર પાણિયારું છેવટે સાથિયા પૂરે. આપણા ઘર મંદિરમાં પણ સાફ સફાઈ કરી લેવી જોઈએ. ત્યારબાદ આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન મહાદેવની, ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે, ગણેશજીની કે સૂર્યનારાયણ દેવ છે તે હનુમાનજી, પંચદેવોની પણ પૂજા કરી શકાય છે. ભગવાનની સામે ધૂપ દીપ આદિથી પૂજન કરાય છે. બીલીપત્ર ભગવાન મહાદેવની પૂજા થાય છે. એક લોટો જલ, કાચું દૂધ જો મળે તો, નહીંતર સાદા જળથી પણ પ્રભુને અભિષેક કરી શકાય છે. કાળા તલ છે, જવ છે તથા જે આંકડો છે તેને પુષ્પ છે તેના પણ પ્રભુને ચડાવી શકાય છે. ધતુરો છે, ધતુરાના બી હોય તો જે કાંટાળા હોય તે પણ પ્રભુને ચડાવી શકાય છે. ભગવાન મહાદેવની પૂજા થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાય છે. ત્રાંબાના લોટામાં જલ ભરીને તેમાં સપટી તલ નાખીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને ગાયત્રી મંત્રનો જપ કરી શકાય છે. તુલસી માતાની સેવા કરવી, દીપદાન કરવું. પૂર્ણિમા છે. સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ આ તુલસી મૈયા છે, જે આરોગ્ય દેનાર છે, સૌભાગ્ય દેનાર છે. ભગવાન શ્રી હરિનારાયણ ઘણા પ્રિય એવી આ છે. સત્યનારાયણ દેવ ભગવાનની કથા કરીને તેમાં તુલસી દળનો ઉપયોગ અવશ્ય કરીએ. ગાય માતાની સેવા કરીએ, નંદેશ્વરની સેવા કરીએ, પશુ પક્ષીની દાણસણની વ્યવસ્થા કરવી આ આપણી ફરજ છે. આ કોઈ ઉપાય નથી. આજના દિવસે જરૂરિયાતમંદને ધન, વસ્ત્ર, જૂતા ચપ્પલ કે જે યોગ્ય આપણને લાગે તે જરૂરિયાત હોય તેને એ રીતે આપણે દાન કરી શકીએ છીએ. બ્રાહ્મણોને પણ દાન દક્ષિણા આપી શકીએ છીએ. આ ઉપરાંત આપણે આજના દિવસે યાત્રા કરવી, શુભ કાર્યનો આરંભ કરવો, લગ્ન વિવાહ આદિ પણ કરી શકાય છે. શુભ કાર્ય આજે કરવા ઘણા ફળદાય મનાય છે. કારણ કે પૂર્ણિમા જે ચંદ્રમાને ઘણો શુભ પ્રભાવ છે. કુળદેવીની પૂજા કરવી, કુળદેવીના સ્થાનક કે જઈને માતાની સેવા પૂજા કરી શકાય છે. આ રીતે ચંદ્રમાને શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ પૂર્ણિમાનો મંત્ર છે ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો જાપ કરી શકાય છે અથવા મહાદેવ કોઈ પણ મંત્રનો જે આપણે ઈષ્ટ હોય તે જાપ કરી શકાય છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુમોક્ષીયમામૃતમ. બોલો પરમપિતા શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.